હેલો નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું આપ સૌનું તથ્ય લર્નિંગ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ડેઇલી બેઝિસ ઉપર ન્યૂઝ ટુ નોટ સિરીઝ કે જે આપને મુખ્ય પરીક્ષાની અંદર અને આપના કન્ટેન્ટમાં વધારો કરવા માટે મિત્રો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, દરરોજના ન્યૂઝપેપર કે જે આજે ગુજરાતની અંદર વિદ્યાર્થી મિત્રો માટે મોટા ભાગે અંગ્રેજી ભાષા સૌથી મોટું બેરિયર હોય છે, આ મિત્રો દૂર થાય અને ડેઇલી રોજબરોજના વર્તમાનપત્રની અંદર જે ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ્સ આવે તો એ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ્સની અંદર કેટલાય લેખકોએ નેશનલ લેવલના ન્યૂઝપેપર ઉપર સારા પોતાના વિચારો રજૂ કરેલા હોય છે. જો મિત્રો આપ એ વાંચન કરશો તો એમાંથી સારા વિચારો તમે તમારા મુખ્ય પરીક્ષાના પેપરની અંદર નાખી શકશો. જો આ વિચારો તમને કોઈ એક દિવસ કે 2 દિવસ ન્યૂઝપેપર વાંચવાથી નથી આવતા, પરંતુ મિત્રો ડેઇલી ધોરણે તમે આ સિરીઝ ફોલો કરશો તો અચૂક તમારી પાસે એક એવી બુક તૈયાર થશે મિત્રો કે જેની અંદર કીવર્ડ હશે, જેની અંદર સારા લેખકોના દ્રષ્ટાંતો હશે, જેની અંદર સારા તમારા વિચારો હશે. અને એ મિત્રો આપને પીએસઆઈની એક્ઝામ હોય, સીસી ગ્રુપ એની એક્ઝામ હોય કે જીપીએસસી વર્ગ 1 કે 2 અથવા તો યુપીએસસીની આપ તૈયારી કરતા હો, આ બધાની અંદર મિત્રો ઉપયોગી સાબિત થશે. તો મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ આજનું, એટલે કે 22 જૂન 2026ના ન્યૂઝપેપર કે જે ઇન્ડિયન એક્સપ્રેસ, હિન્દુ એડિટોરિયલની અંદર કેટલાક મહત્વપૂર્ણ લેખો, તેમજ ગઈકાલે એટલે કે મિત્રો 21 જૂને આપણો લેક્ચર નહોતો. દર સન્ડે મિત્રો આ લેક્ચરની સિરીઝ બંધ રહેશે, પરંતુ મિત્રો સોમવારે એટલે કે આપણે જ્યારે સન્ડે ઓફ કરીએ છીએ અને સોમવારે મળી રહ્યા છીએ ત્યારે મિત્રો જો રવિવારના અમુક ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ હશે તો આપણે સોમવારે લઈ લઈશું. તો આજના મિત્રો એડિટોરિયલ સેશનની અંદર ગઈકાલના પણ અમુક ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે કે જે યુઝફુલ થઈ શકે તમને એસએમાં અથવા તો કોઈ બીજી જગ્યાએ જીએસના પેપરમાં, અને આની સિવાય આજના ન્યૂઝપેપરના આર્ટિકલો મિત્રો આપણે જોવાની આજે શરૂઆત કરીએ. તો મિત્રો આજે છે આપણો સેશન 22 જૂન દર વખતની છે. મિત્રો આજે આપણે શરૂઆત કરીએ એક નવા કોટેશન સાથે. મિત્રો આપ મહાનુભાવને જાણી જ રહ્યા હશો અને એની ફેમસ લાઈન છે, આઈ હેવ નો સ્પેશિયલ ટેલેન્ટ. મારી પાસે કોઈ એવી ઉત્કૃષ્ટ કે સારી પ્રતિભા નથી. આઈ એમ ઓનલી પેશનેટલી ક્યુરિયસ. મિત્રો જિજ્ઞાસા એક એવી વસ્તુ છે કે તમે કંઈક જાણવામાં ઉત્સુક હોવ તો તમારી અંદર નવા જ્ઞાનનો સંચાર થશે અને એ જ્ઞાન તમને સફળ કરશે, તમારે જે પ્લેટફોર્મ સુધી પહોંચવું છે ત્યાં સુધી તમને લઈ જશે. અને આવું જ મિત્રો આપણે જોઈ શકીએ છીએ એક સફળ અને જીવતું જાગતું દ્રષ્ટાંત કે કદાચ વિશ્વની અંદર આ હસ્તીને કોઈ જ નહીં ઓળખતું એવું બની જ નહીં હશે. ક્લિયર થાય છે મિત્રો? તો મિત્રો બહુ મસ્ત લાઈન છે, આઈ હેવ નો સ્પેશિયલ ટેલેન્ટ, આઈ એમ ઓનલી પેશનેટલી ક્યુરિયસ. માણસની અંદર મિત્રો હંમેશા ક્યુરિયોસિટી હોવી આવશ્યક છે. મિત્રો તમે જેટલા જિજ્ઞાસુ છો, જેટલા ઉત્સુક હશો, તમને તમારા સફળતાની અંદર સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ ભૂમિકા આ મૂલ્યની જોવા મળશે. તો મિત્રો આજે જોઈએ આજના ન્યૂઝપેપરની મુખ્ય હાઇલાઇટ. મિત્રો ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ ન્યૂઝ ટુ નોટ સિરીઝની અંદર આજે 21 અને 22 બંને દિવસના સમાવેશ કરેલા છે. મિત્રો પ્રથમ આર્ટિકલ છે યોગા ફોર હેલ્ધી એજિંગ. એટલે કે મિત્રો આપણે જોયું ગઈકાલે 21 જૂન કે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જે ઉજવણી થઈ, ગઈકાલના ન્યૂઝપેપરમાં ખૂબ જ સારો આર્ટિકલ છે મિત્રો. આની અંદર તમને એસેની અંદર કામમાં આવી શકે છે. ત્યાર પછી મિત્રો એમોનિયા લીક કે જે ગઈકાલે તિરુવનંતપુરમ શાયદ એક ડિસ્ટ્રિક્ટ છે તમિલનાડુની અંદર, તે જગ્યાએ એક ઝીંગા પ્લાન્ટ છે, ત્યાં એક ટ્રેજેડી એટલે કે અકસ્માત ઘટના થઈ અને ત્યાં એમોનિયા ગેસ લીક થયો અને ત્યાં મિત્રો ન્યૂઝપેપરમાં 2 મૃત્યુની આશંકા સેવાઈ રહી છે, જ્યારે અન્ય ટેલિવિઝનમાં 5-6, પરંતુ સત્તાવાર સરકારશ્રી દ્વારા 2 મૃત્યુ ડેથ જાહેર કરવામાં આવી છે. આ આર્ટિકલ મિત્રો પ્રિલિમ પરસ્પેક્ટિવ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી મિત્રો બાયોચર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ. તમે ઇકોનોમીની અંદર, એગ્રીકલ્ચરની અંદર તેમજ અન્ય કોઈ બી જગ્યાએ જ્યાં એસડીજીની વાતો કરી રહ્યા છો ત્યાં તમને હેલ્પફુલ થઈ શકે એવો સારામાં સારો આર્ટિકલ મિત્રો કહી શકાય. ત્યાર પછી મિત્રો જંક ફૂડ, જે એડવર્ટાઇઝમેન્ટ છે, લોકોને ભ્રમિત કરનારી જાહેરાતો છે, આ કન્ટેક્સની અંદર મિત્રો લખવામાં આવેલો છે આર્ટિકલ. ત્યાર પછી માઇક્રો ફાઇનાન્સ યુનિટનો આર્ટિકલ છે મિત્રો. ત્યાર પછી લીડમેન, જે એન્વાયરમેન્ટની અંદર લીડમેનનો પ્રિન્સિપલ આવે 10% પિરામિડનો, આની ઉપરથી મિત્રો સસ્ટેનેબલ ડેવલપ સાથે લિંકેજ કરીને લેખક દ્વારા બહુ જ ખૂબ જ સરસ વિચાર આપવામાં આવેલો છે. આ એક વિચાર પણ તમારા તમામ ચર્ચાપત્રમાં
એસેની અંદર તેમજ અન્ય જગ્યાએ યુઝફુલ સાબિત થઈ શકે છે વેબ ફોરવર્ડ તરીકે. ખૂબ જ સારો આર્ટિકલ છે મિત્રો. અને ત્યાર પછી મોદી સાહેબ જે વિશ્વ પ્રવાસે ગયા હતા અને ત્યાં અલગ અલગ ભેટો આપી અને જે કલ્ચરલ ડિપ્લોમેસી જોવા મળી રહી છે કે કઈ કઈ ઘટનાઓ ચર્ચામાં છે. તો મિત્રો આજના મુખ્ય ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ આટલા છે કે જે 2 દિવસના 21 અને 22 જૂનનો સમાવેશ થઈ રહ્યો છે. એની અંદર મિત્રો પ્રથમ આર્ટિકલ છે મિત્રો, યાદ છે તમને ગઈકાલે 21 જૂન હતી અને 21 જૂન એટલે કે ગઈકાલે આપણે 12th યોગા દિવસ, ઇન્ટરનેશનલ યોગા દિવસની ઉજવણી કરી મિત્રો. આપણે ગઈકાલે 12મો હતો અને ગઈકાલે ખૂબ જ સરસ આર્ટિકલ આવેલો છે, ઇન્ડિયન એક્સપ્રેસનો આર્ટિકલ છે મિત્રો. આની અંદર મિત્રો લેખક એવું કહેવા માંગે છે, ધ્યાનથી સમજજો, આ તમે એસેમાં પણ નાખી શકો એમ છો. લેખકના એવા વિચાર છે કે એક હતું 2023ની અંદર રિપોર્ટ આવેલો, એક રિપોર્ટ હતો ઇન્ડિયા એજિંગ રિપોર્ટ 2023. ઇન્ડિયા એજિંગ રિપોર્ટ 2023માં એવું કીધું છે મિત્રો કે દર પાંચમાંથી એક વ્યક્તિ 60+ ઉંમરનો પહોંચી જશે 2050માં. ખાસ સમજો, ઇન્ડિયા એજિંગ રિપોર્ટ 2023નું એવું કહે છે કે ભારતની અંદર દર 5માંથી એક વ્યક્તિ 2050 સુધીમાં 60+ ઉંમર ધરાવતો હશે. જો 60+ ઉંમર ધરાવતો હશે તો દેશની અંદર ભવિષ્યમાં હેલ્થ જે સિસ્ટમ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આની ઉપર પણ વધુ બર્ડન આવવાનું છે. તો આ વધુ બર્ડન માટે પ્રિવેન્ટિવ હેલ્થ કેર મિત્રો ખૂબ જ સરસ ઉપાય યોગા સાબિત થઈ શકે છે. તો કેટલો સરસ વિચાર છે મિત્રો. તમે ગમે ત્યાં એસેમાં આ વસ્તુ નાખી શકો છો કે પ્રિવેન્ટિવ હેલ્થ કેર તરીકે આજે આપણે યોગાને પ્રોત્સાહન આપવું જોઈએ. કારણ કે જ્યારે ભવિષ્ય આપણને ખબર જ છે કે ઇન્ડિયા અત્યારે ડેમોગ્રાફિક ડિવિડન્ડમાંથી આગળ વધી રહ્યો છે, તો પ્રિવેન્ટિવ હેલ્થ કેર મિત્રો ખૂબ જ મોટું શસ્ત્ર તરીકે યોગા સાબિત થઈ શકે છે. ત્યાર પછી મિત્રો આર્ટિકલની અંદર લેખક દ્વારા સેકન્ડ વિચાર એવો રજૂ કરવામાં આવે છે કે આપણને ખબર હોય છે કે જેમ એજ વધતી જાય એમ જ્યારે કોઈ વ્યક્તિ વૃદ્ધ અવસ્થામાં બને ત્યારે એને એકલતા અનુભવાય કે હું એકલો છું. હવે એની એકલતા દૂર કરવા માટે યોગ સૌથી શ્રેષ્ઠ છે. કઈ રીતે? કારણ કે યોગા એ માણસ કોઈ સમૂહમાં કરશે, કોઈ ગાર્ડનમાં અથવા તો કોઈ ગ્રુપ સાથે, તો એ વ્યક્તિને યોગા એકલતા પણ દૂર કરવામાં ઉપયોગી સાબિત થશે. આથી જે એન્ઝાઇટીઝ જેવા પ્રશ્ન છે વૃદ્ધ અવસ્થામાં એ પણ દૂર સાબિત થાય છે. ત્યાર પછી મિત્રો લેખક કહે છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર તો બાળપણથી જ યોગાને પ્રોત્સાહન આપવા માટેના અભ્યાસક્રમની અંદર વાત કરવામાં આવેલી છે. તો યોગ બાળપણની અંદર બાળકોને પણ સારું સાબિત થઈ શકે છે, ભવિષ્યમાં પ્રિવેન્ટિવ હેલ્થ કેર તરીકે પણ સાબિત થઈ શકે છે, વૃદ્ધોની એકલતા દૂર કરવામાં ફાયદો કરી શકે છે. ત્યાર પછી એક ખૂબ જ સારો બીજો એક લેખક દ્વારા વિચાર આપવામાં આવે છે કે જે મહાન કવિ થઈ ગયા તિરુવલ્લુવર સાઉથના, અને એનો ગ્રંથ છે કુરલ. અને એની અંદર તો એવું કીધું છે કે કોઈ પણ વ્યક્તિને એની ઉંમર, એનો સમય અને એની જેટલી શારીરિક ક્ષમતા હોય, શું હોય મિત્રો? શારીરિક ક્ષમતા. તો આ ત્રણના હિસાબે જ એની સારવાર થવી જોઈએ. ખાસ સમજો મિત્રો, કુરલની અંદર એવું કીધું છે કે કોઈ પણ વ્યક્તિ હોય એની ઉંમર, એનો સમય અને એની જેટલી શારીરિક ક્ષમતા હોય એ મુજબ જ સારવાર થવી જોઈએ. તો જ્યારે મિત્રો કોઈ વ્યક્તિ વધુ ઉંમરના છે, મોટી ઉંમરના છે, વધારે બળ નથી કરવું અથવા તો વધુ જીમ કે કોઈ પણ બળવાળી પ્રવૃત્તિઓ છે એનાથી દૂર ભાગી રહ્યા છે, તો યોગ એના માટે બેસ્ટ ઉપચાર છે. કારણ કે યોગ એવી વસ્તુ છે કે વધારે કોઈ બળ પ્રયોગ ઉપર ભાર પણ નથી આપતી. તો મિત્રો આવા બધા ફાયદાઓ લેખક દ્વારા યોગા ફોર હેલ્થિંગ એજિંગ એડિંગ લાઈફ ટુ યર્સ, બાળકોથી લઈને મોટી ઉંમરના સુધીને યોગા એક મહત્વપૂર્ણ અમોઘ શસ્ત્ર સાબિત થઈ શકે એમ છે. આવું લેખકશ્રી દ્વારા આ આર્ટિકલમાં કહેવામાં આવેલું છે. મિત્રો ગઈકાલનો આર્ટિકલ છે ઇન્ડિયન એક્સપ્રેસનો. મિત્રો અહીંયા જોઈ રહીએ છીએ કે એક તો તમને અહીંથી કીવર્ડ મળશે કે ડેમોગ્રાફિક વસ્તી વિષયક પરિવર્તન તરીકે યોગ લાભાર્થી થઈ શકે છે. ઇન્ડિયા એજિંગ રિપોર્ટ 2023 મુજબ 2050માં દર 5માંથી એક વ્યક્તિ મિત્રો કેવો હશે? 20%થી વધુ ઉંમરનો હશે. આથી પ્રિવેન્ટિવ હેલ્થ કેર જે આપણે મોટી ભૂમિકા યોગ ભજવશે. ત્યાર પછી મિત્રો વૃદ્ધાશ્રમના પડકારનો સર્વગ્રાહી જો કોઈ ઉકેલ હોય તો યોગ છે, કારણ કે સમતોલન જાળવવામાં. બીજી એક મસ્ત વસ્તુ છે મિત્રો, ખાસ યાદ રાખજો, હાવર્ડ્સ અને લેન્સેટના કેસ સ્ટડી ઉપરથી એવી માહિતી મળે છે કે યોગથી હાડકામાં ઘનતા વધે,
શ્વસન પ્રક્રિયા સુધરે અને વરિષ્ઠ નાગરિકોની અંદર સમતોલન બનાવવામાં મદદરૂપ થાય. તો મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તમે એસેમાં પણ નાખી શકો છો. માનસિક અને સામાજિક ફાયદા થાય તો અલગ વસ્તુ છે, જેમ કે લોનલીનેસનેસ એટલે કે એકલતાનો જે શિકાર આધુનિક યુગમાં જે વડીલો દ્વારા સૌથી મોટી સમસ્યા છે એ પણ દૂર કરવામાં મદદરૂપ થશે. ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં તો સમાવેશ કરેલો જ છે મિત્રો. ત્યાર પછી તિરુકુરલ કે જેનો ગ્રંથ છે મિત્રો હુરલ, એની અંદર આપેલું છે કે કોઈ પણ વ્યક્તિની ઉંમર, સમય અને શારીરિક ક્ષમતાને અનુરૂપ હોવી જોઈએ કોઈ પણ સારવાર. તો વડીલો માટે જે કઠિન આસનો હોય એની જગ્યાએ હળવી યોગ પદ્ધતિઓ અપનાવવાની ભલામણ લેખકશ્રી દ્વારા કરવામાં આવેલી છે. તો યોગના ફાયદા અને ભવિષ્ય માટે યોગ કઈ રીતે હેલ્પફુલ સાબિત થઈ શકે છે એના કન્ટેક્સથી છે મિત્રો આની અંદર 5 વિચાર છે, પણ 5 તમે કોઈ બી જગ્યાએ નાખી શકો એવા ઘાતક વિચારો આપેલા છે. તો મિત્રો વિચારો, એક દિવસના ન્યૂઝપેપરના એડિટોરિયલથી કોઈ એક ટોપિક ઉપરથી તમને 5 નવા વિચાર મળતા હોય અને તમારો આન્સર ફ્રેમ સારો બનતો હોય તો મિત્રો આનાથી ઉત્કૃષ્ટ કયું કન્ટેન્ટ હોઈ શકે? જ્યારે એક છે તમે પરંપરાગત કોઈ બુક વસાવો છો અને વાંચન કર્યા કરો છો, એ અભ્યાસક્રમ મુજબ છે. જ્યારે મિત્રો મુખ્ય પરીક્ષાની અંદર અથવા તમારા કન્ટેન્ટમાં વધારો કરવા માટે તમારે કોઈ એક સીમા પ્લસ જવું જોઈએ તો વર્તમાન પત્રથી સારો સોર્સ મિત્રો કોઈ જ ન હોઈ શકે. અને જ્યારે કોઈ પણ પ્રિલિમિનરી એક્ઝામ કે મેન્સ એક્ઝામની અંદર તમે કોઈ પણ ટોપિક જોશો તો તમને આઈડિયા આવશે કે પાછળના 6 મહિના, 7 મહિના, 1 વર્ષની અંદર ન્યૂઝપેપરના ચર્ચાના ટોપિકમાંથી સવાલ નીકળતા હોય છે. તો મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તમને આ સિરીઝ સાબિત થવાની છે. બસ મિત્રો તમારો પ્રેમ બનાવી રાખજો. તમને સારું લાગતું હોય તો લાઇક કરજો. તમે લાઇક બહુ ઓછી આપો છો, વ્યૂઝ બહુ વધુ આપો છો. શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને મિત્રો લાઇક કરો. તમારા લાઇકથી અમને એક જુસ્સો આવી રહ્યો છે. મિત્રો એક જે એમોનિયા લીક કિલ્સ કે જે આપણે વાત કરીએ કે ગઈકાલે તમિલનાડુની અંદર ઘટના બની મિત્રો, ઝીંગાનું ઉત્પાદન કરતી કંપની છે જે સી ફૂડ યુનિટ છે. સી ફૂડ મતલબ તમે જાણો છો કે દરિયાઈ કોઈ જીવજંતુ જેવો આહાર હોય અને એની ઉપર નિર્ભરતા ધરાવતો યુનિટ હોય, સી ફૂડ યુનિટ. તો મિત્રો સી ફૂડ યુનિટની અંદર એક ઘટના ઘટી છે. જ્યારે મિત્રો મોટી મોટી ઇન્ડસ્ટ્રી હોય એ જ્યારે કોઈ સી ફૂડ અથવા તો કોઈ એવી વસ્તુનું પ્રોડક્શન કરતા હોય કે મોટા પ્રમાણમાં હોય ત્યારે મિત્રો એને આપણી જેમ રેફ્રિજરેશન અથવા તો ફ્રીજ કોસ્ટલી સાબિત થાય, કારણ કે એનાથી વીજળી પણ વધુ વપરાય, બિલ પણ વધુ આવે. તો આના માટે બેકઅપ તરીકે કોઈ પણ કંપની એ સી ફૂડ અથવા તો કોઈ પણ બનાવેલું ઉત્પાદન છે એ નુકસાન ન પામે અથવા તો એવી ને એવી અવસ્થામાં રહે એના માટે એમોનિયા ગેસનો ઉપયોગ થાય. મિત્રો કયા ગેસનો મિત્રો ઉપયોગ થાય? એમોનિયા ગેસનો. મિત્રો ગઈકાલે આ જ એમોનિયા ગેસ લીક થયો અને મિત્રો એની અંદર કેટલાય લોકો હોસ્પિટલની અંદર સારવાર હેઠળ ખસેડવામાં આવેલા છે. સત્તાવાર સરકારશ્રી દ્વારા 2 મૃત્યુઆંક જાહેર કરવામાં આવેલો છે. પરંતુ અહીંથી શીખવા જેવું મિત્રો વાત એ છે કે અવારનવાર ઇન્ડસ્ટ્રીની અંદર આવી ઘટનાઓ વધી રહી છે. ત્યાર પછી મિત્રો અહીં આ જે અહીંના માલિક હતા એને અગાઉ પણ સરકાર પાસેથી કોઈ પરમિશન મેળવેલી નથી. ત્યાર પછી એલાર્મ યુનિટ અથવા તો કોઈ પણ જે અર્લી વોર્નિંગ સિસ્ટમ હોય એ કોઈ જ પ્રકારની સિક્યુરિટી કંપનીમાં જોવા નથી મળતી. તો મિત્રો અહીંથી જ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી આ બહુ મોટો પ્રશ્ન બની જાય છે. તો મિત્રો આ છે બનેલી ઘટના કે જેની ઉપરથી આપણે બોધપાઠ લેવો જોઈએ અને અવારનવાર મિત્રો આવી ઘટનામાં વધારો થઈ રહ્યો છે. જેમ કે રાસાયણિક અને ઔદ્યોગિક આપત્તિ, સી ફૂડ પ્રોસેસિંગ જેવા ઉદ્યોગમાં પેકિંગ અને પ્રિઝર્વેશન માટે એમોનિયા ગેસનો મોટા પાયે રેફ્રિજરેન્ટ તરીકે ઉપયોગ થાય છે. મિત્રો આ જ્વલનશીલ પદાર્થ હોય છે. તમને ઘણીવાર ખબર હોય તો શાળાની અંદર આપણે પ્રયોગશાળામાં પણ એમોનિયા જોઈએ તો આંખો બળવા લાગે. તો આ તો મિત્રો ગેસ આખો લીક થયેલો છે. મિત્રો મોનિટરિંગ મિકેનિઝમ અને પ્રિપેર્ડનેસની જરૂરિયાત. અહીંયા આર્ટિકલમાં બીજો પણ એવો સવાલ રેઝ કરવામાં આવે છે કે કોઈ પણ જોખમી કેમિકલ વાપરતી તમામ ફેક્ટરીઓ હોય એની જ્યારે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર હોય એના દ્વારા પ્રમાણિત ઓન સાઇટ પ્લાન હોવો ફરજિયાત બનાવવો જોઈએ. જેમ કે આવી મોટી મોટી બલ્ક ઉત્પાદન કરતી કંપનીઓ હોય છે મિત્રો, અંતરિયાળમાં હોય છે અથવા તો વસ્તીથી દૂર હોય છે. પરંતુ સવાલ એ છે કે એ કંપનીની નજીકમાં પાછી એવી કોઈ ત્વરિત સારવાર ઉપલબ્ધ કરાય એના માટે એવું કોઈ સ્ટેશન પણ નથી હોતું, કારણ કે મોટા ભાગે સ્ટેશન શહેરની અંદર હોય છે. તો અહીંયા લેખક એવું કહેવા માંગે છે કે આવી કોઈ કેમિકલ બનાવતી કંપની ફેક્ટરી હોય તેની બાજુ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર દ્વારા એક પ્રમાણિત ઓન સાઇટ પ્લાન બનાવી શકાય, અથવા તો અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં ત્વરિત તબીબી સહાય મેળવી મુશ્કેલ હોય છે ત્યાં પણ આ હેલ્પફુલ થઈ શકે. તેમજ આપણે રિયલ ટાઈમ એલર્ટ સિસ્ટમ જેવી કોઈ વસ્તુ વિકસાવી શકીએ
જેના લીધે મિત્રો ગેસ જેવી ઘટના લીક થાય તો તરત પોલીસ, ફાયર સર્વિસ, જિલ્લા વહીવટતંત્રને ઓટોમેટિકલી સંદેશો ટ્રાન્સફર થઈ શકે. તો આવી સિસ્ટમ પણ વિકસાવવી જોઈએ, કારણ કે આપણે મિત્રો બોધપાઠ ભૂતકાળમાંથી જ લઈને દેશને વિકસિત બનાવવાનો છે. અવારનવાર આવી ઘટનાઓ મિત્રો વધતી જાય છે. તો આપણે રિયલ ટાઈમ એલર્ટ સિસ્ટમ બનાવવી જોઈએ. ઓન સાઇટ ઇમરજન્સી પ્લાન ડેવલપ કરવો જોઈએ, અથવા આની ઉપર કોઈ નીતિ લાવવી જોઈએ, એવું એડિટોરિયલના મત મુજબ કહેવા માંગે છે. મિત્રો અહીંયા પરપ્રાંતીય જૂથ હતા કે જે ઓડિશાના હતા શ્રમિકો, કે જેનું કોઈ રજિસ્ટ્રેશન એ રીતે નથી કે જે સંગઠિત વર્કર હોય. આથી અને સામાજિક સુરક્ષા અને આર્થિક સુરક્ષામાં પણ પ્રશ્ન આવે છે. તો મિત્રો સરકારશ્રી દ્વારા આના માટે આપણે જોયું 2 દિવસ પહેલા એડિટોરિયલમાં કઈ સ્કીમ લાવવામાં આવી હતી, નીચે કોમેન્ટ કરજો. લાસ્ટ એડિટોરિયલના લેક્ચરની અંદર આ સ્કીમ આવેલી હતી કે સરકારશ્રી દ્વારા અનૌપચારિક સેક્ટરમાંથી ઔપચારિક સેક્ટરમાં શ્રમિકોને વધુ પડતા બનાવવા માટે સ્કીમ લઈને આવવામાં આવી હતી. એના 2 ભાગ હતા, એમ્પ્લોય અને એમ્પ્લોયર્સ બંનેને આપવામાં આવતી હતી. મિત્રો નીચે કોમેન્ટ કરજો. અને જો આપને ખબર ન હોય ને આ પ્રથમવાર લેક્ચર નિહાળી રહ્યા હોય તો મિત્રો લાસ્ટ લેક્ચર જોજો, જે તમારા પ્રિલિમ પ્રોસ્પેક્ટમાં એ સ્કીમ ભવિષ્યની એક્ઝામમાં આવવાની છે, એ કન્ફર્મ છે. ક્લિયર? ત્યાર પછી મિત્રો કાયદાકીય કડક અમલીકરણ પણ બનાવવું જોઈએ, કારણ કે અવારનવાર આવી ઘટનાઓનો વ્યાપ વધી રહ્યો છે. તો મિત્રો આ હતી ચર્ચામાં ગઈકાલની સ્ટ્રેટેજી. ત્યાર પછી મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ બાયોચર બ્લેક ગોલ્ડ. અહીંયા લખ્યું છે મિત્રો બાયોચર બ્લેક ગોલ્ડ. બ્લેક ગોલ્ડ આ કીવર્ડ પણ તમે નાખી શકો છો. અહીંયા લખ્યું છે મિત્રો બાયોચર. ખાસ સમજો મિત્રો, તમને ખબર હોય તો કોઈ પણ ખેડૂત હોય એ જ્યારે બીજો પાક એટલે કે એક પાક જે હોય મિત્રો, એક પાક હોય એની જ્યારે એ લણણી કરી લે, ત્યાર પછી મિત્રો બીજો પાક ઉગાડવા માટે મિત્રો વચ્ચેનો જે સમય બચે છે, આ સમયમાં એ વ્યક્તિ શું કરે? ઓછામાં ઓછા વિકલ્પો એક જ છે કે આની અંદર એક મુખ્ય પાકની લણણી થઈ ગઈ છે અને બીજો પાક ઉગાડવાનો છે, તો વચ્ચેના સમયની અંદર મિત્રો એ દહન કરે. એટલે કે કોઈ પણ અવશિષ્ટ કચરો હોય એને શું કરવામાં આવે મિત્રો? આગ લગાડીને દહન કરાવી દેવામાં આવે. અને મિત્રો આ અવશિષ્ટ કચરો એ ખેડૂત પાસે ન્યૂનતમ વિકલ્પ છે, સસ્તો વિકલ્પ છે. પરિણામે મિત્રો શું થાય? આ આગની ઘટનાને કારણે કાર્બન મુક્ત થાય. ક્યાં મિત્રો? વાતાવરણમાં. કાર્બન વાતાવરણમાં મુક્ત થાય. અને તમને ખબર છે કે આજે કાર્બનનું પ્રમાણ શું છે, જળવાયુ પરિવર્તનની પરિસ્થિતિ શું છે. અને અવારનવાર મિત્રો તમે એવું જોયું હશે કે પંજાબ, હરિયાણા આ બધા પ્રદેશોની અંદર પરાળી દહન કરવાને લીધે મિત્રો આજુબાજુ દિલ્હીની અંદર પ્રદૂષણની જે માત્રા છે મિત્રો વધી જાય છે. હા, દિલ્હીમાં ખાલી આ એક જ કારણ નથી, દિલ્હીમાં અન્ય પણ કારણો છે, ત્યાંના વાહનોની સંખ્યામાં વધારો હો, પરંતુ મિત્રો એમાંથી એક કારણ આ છે. એની સિવાય મિત્રો તમે નીચે સાઉથમાં જાઓ, મહારાષ્ટ્ર બાજુ, ત્યાર પછી સાઉથની અંદર પ્લેટિનમ કેરળ બાજુ જાઓ, તમે તમિલનાડુ બાજુ જાઓ મિત્રો, તો અહીંયા તમને જે લાલ જમીન જોવા મળે છે, ત્યાર પછી મહારાષ્ટ્રની અંદર જે તમને કાળી જમીન જોવા મળે છે મિત્રો, આ બંનેની અંદર કાર્બનનું પ્રમાણ ઓછું છે. આની અંદર મિત્રો કાર્બનનું પ્રમાણ શું છે? ઓછું. કાર્બનનું પ્રમાણ મિત્રો અહીંયા ઓછું છે, જ્યારે ઉત્તર ભારતની અંદર પરાળીના દહન કરવામાં આવે છે અને પરિણામે કાર્બન હવામાં છૂટે છે. તો અહીં એડિટોરિયલમાં એવું કહેવામાં આવેલું છે કે જે આ જમીન છે આપણા દેશની અંદર કે જે ક્ષતિગ્રસ્ત છે મિત્રો. શું છે? ક્ષતિગ્રસ્ત. તો આ ક્ષતિગ્રસ્ત જમીનને બાયોચર એક બ્લેક ગોલ્ડ સાબિત થઈ શકે છે. શું સાબિત થઈ શકે છે મિત્રો? બ્લેક ગોલ્ડ. અને આ જમીનમાં પાછી ઉત્પાદન ક્ષમતા વધી શકે એમ છે. તો તમને એ પ્રશ્ન થાય કે સાહેબ પણ બાયોચર એટલે શું? યાદ રાખજો મિત્રો, કોઈ પણ કૃષિ અવશિષ્ટ હોય, આ કૃષિ અવશિષ્ટને તમે દહન કરાવો. શું કરાવો મિત્રો? દહન કરાવો. પરંતુ અહીંયા ઓક્સિજન જે ઓક્સિજન હોય એ પૂરતા અથવા કંટ્રોલ્ડ
પૂરતા અથવા તો કંટ્રોલ, બહુ કંટ્રોલથી મિત્રો જ્યારે તમે ઓક્સિજન આપો અને કોઈ પણ કૃષિ કચરાને મિત્રો કૃષિ અવશિષ્ટને તમે બાયોમાસ પણ કહી શકો. વિજ્ઞાનની બુકમાં બાયોમાસ જે લખ્યું હોય એ જ છે મિત્રો તમારો કૃષિ અવશિષ્ટ. જ્યારે મિત્રો કોઈ કૃષિ અવશિષ્ટ છે અને એને તમે દહન કરાવો, ખાસ સમજો, હીટ આપવાની છે, આગ નહીં, ભડકો નહીં, સમજી ગયા ને દેશી ભાષામાં. મિત્રો જ્યારે તમે કોઈ કૃષિ અવશિષ્ટ બાયોમાસ છે ને ધીમે 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 હીટ આપો અને કંટ્રોલ માત્રામાં ઓક્સિજન આપો, એવું નહીં એક સાથે ઓક્સિજન, કંટ્રોલ માત્રામાં ઓક્સિજન આપશો એટલે હવે તમને જે પદાર્થ મળે છે મિત્રો એને બાયોચર કહેવાય. શું કહેવાય મિત્રો? બાયોચર. વન ટાઈપ ઓફ મિત્રો તમે એવો શબ્દ સાંભળ્યો છે પાયરોલિસિસ. પાયરોલિસિસ અલગ વસ્તુ છે. પાયરોલિસિસમાં મિત્રો હીટ આપવામાં આવે પરંતુ ઓક્સિજન જે હોય ને મિત્રો, ઓક્સિજન નથી આપવામાં આવતો, એને પાયરોલિસિસ પ્રક્રિયા કહેવાય. યાદ રાખજો મિત્રો, બાયોચર બનાવવા માટે તમારે ધીમે ધીમે હીટ તો આપવાની જ છે પરંતુ ઓક્સિજનને કંટ્રોલ્ડ સ્વરૂપે આપવાનો છે. તો હવે આમાંથી શું થશે? જેટલો કાર્બન મિત્રો હવામાં છૂટવાનો હતો એ કાર્બન ત્યાં ને ત્યાં સ્ટોર થઈ ગયો અને એ કાર્બન જે અવશિષ્ટ છે એ આખો જે કૃષિ અવશિષ્ટ બાયોમાસ છે એ કાર્બન ધરાવશે, કારણ કે કંટ્રોલ ઓક્સિજન આપશો એટલે જે ભેજ આ તે બધા છૂટા પડી જશે અને એ કાર્બન જે હવામાં છૂટો પડવાનો હતો એની બદલે એ પોતે સંગ્રહ થઈ જાય અને એને જ કહેવાય બાયોચર. અને આ બાયોચરની અંદર મિત્રો કાર્બન જે છે અને આ કાર્બન જો અહીંની જમીનમાં ઉપયોગમાં લેવામાં આવે મિત્રો તો બ્લેક ગોલ્ડ સાબિત થઈ શકે છે. આવું આજના એડિટોરિયલમાં મિત્રો કીધેલું છે. અને આ જ બાયોચર ખેડૂતો દ્વારા જો વર્લ્ડમાં વેચે તો મોટી ઇન્કમનો સોર્સ બની શકે એમ છે. ક્લિયર થાય છે? ખૂબ જ સરસ આર્ટિકલ મિત્રો આપેલો છે. યાદ રાખજો, આ એક કાર્બન નેગેટિવ ટેકનોલોજી કહેવામાં આવે મિત્રો. યાદ રાખજો, શું કહેવામાં આવે? કાર્બન નેગેટિવ ટેકનોલોજી. કાર્બન નેગેટિવ. તો અહીંથી તમને બીજો પ્રશ્ન આવે કે કાર્બન નેગેટિવ એટલે શું? તો મિત્રો 3 પ્રકારની ટેકનોલોજી આવે. એક આવે કાર્બન પોઝિટિવ, એક આવે કાર્બન પોઝિટિવ, એક આવે કાર્બન નેગેટિવ અને ત્રીજી આવે કાર્બન ન્યુટ્રલ. શું આવે મિત્રો? કાર્બન ન્યુટ્રલ એટલે કે તટસ્થ. મિત્રો જ્યારે તમે કોઈ 100 કાર્બન આપો અને 100 કાર્બન બહાર જાય, એબ્ઝોર્બ કાર્બનના જે મૂલ્ય હોય એ 100 જેટલા પોતે સક કરે અને 100 જેટલા આપે તેને કહેવાય કાર્બન ન્યુટ્રલ. જ્યારે તમે કોઈ પદાર્થ છે એને મિત્રો 100 જેટલા કાર્બનના તત્વો આપો છો અને એમાંથી મિત્રો એ 120 છોડે, મતલબ એ કાર્બન વાતાવરણમાંથી શોષણ ઓછું કરે છે અને એનાથી વધુ આપે છે, એને કહેવાય કાર્બન પોઝિટિવ. અને એક એવી ટેકનોલોજી મિત્રો કે વાતાવરણમાંથી લે વધુ અને રિલીઝ ઓછું કરે, એને કહેવાય કાર્બન નેગેટિવ. તો મિત્રો આ બાયોચર છે એ કાર્બન નેગેટિવ ટેકનોલોજી છે. શું છે મિત્રો? કાર્બન નેગેટિવ ટેકનોલોજી. તો તમને આ કૃષિનો કોઈ પણ નિબંધ પૂછાય, જળવાયુ પરિવર્તનનો પૂછાય, ચર્ચાપત્ર પૂછાય, નિબંધ પૂછાય, ગમે ત્યાં તમે આ વસ્તુઓ ભવિષ્યમાં નાખશો, મને ખબર છે, કારણ કે આજના એડિટોરિયલ જોયા પછી તમને ખબર છે કે એક વિચાર તો તમે નાખી જ દેશો કે સરકારે બાયોચર ઉપર કોઈ નીતિ બનાવવી જોઈએ. બાયોચર બ્લેક ગોલ્ડ સાબિત થઈ શકે છે. ઉત્તર ભારતની જે જમીન છે પરાળી દહનની સમસ્યા પણ દૂર થશે. જળવાયુ પરિવર્તનને પણ આપણે અટકાવી શકીશું. SDG ગોલ પણ પૂરા કરી શકીશું. સાઉથની જમીન છે એની અંદર કાર્બનનું પ્રમાણ વધશે. યાદ રાખજો, આ બાયોચરથી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા વધી જાય. સાઉથની જમીનની અંદર ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા કેસ સ્ટડી બતાવે છે 25 થી 30% વધી જાય. જમીન તમે જ્યારે ખેડૂત હતો, આપણે આગળ જોયું સ્લાઇડમાં કે કોઈ ખેડૂત છે એક પાક અને બીજા પાક વચ્ચે જ્યારે મિત્રો સમય બચે ત્યારે દહન કરે. આ દહન કરવાથી જળવાયુ પરિવર્તન તો થાય જ છે, કાર્બન છૂટો પડે જ છે, એની સાથે સાથે મિત્રો જમીનના પોષક તત્વો પણ નાશ પામે. તો આ બધી સમસ્યાઓનું નિવારણ બાયોચર કરી શકે તેમ છે. જો મિત્રો જ્યારે તમે આવી રીતે દેખાય, અહીંયા બ્લેક કલરનું જોઈ રહ્યા છો, કોઈ પણ બાયોમાસ હોય એની અંદરથી તમે જ્યારે ધીમે ધીમે હીટ આપો, ઓક્સિજન કંટ્રોલ આપો પછી જે પદાર્થ વચ્ચે આ નેટ કાર્બન છે, આને જો પછી સાઉથની જમીન અથવા તો જે જમીનમાં ઉણપ છે, લાલ માટી, કાળી માટી ત્યાં નાખો તો એ જમીન પણ ફળદ્રુપ થશે. અહીંયા જળવાયુ પરિવર્તન પણ ઓછું થશે.
તો આજે સરસમાં સરસ આર્ટિકલ કહી શકાય મિત્રો, બાયોચર એક બ્લેક ગોલ્ડ સાબિત થઈ શકે તેમ છે. હવે આપણે મિત્રો જોઈએ વિગતે શું માહિતી છે. જો મિત્રો આમાંથી આ એવા ડેટા છે કે તમને બધે જ કામમાં લાગી શકે છે. અભ્યાસ તો મિત્રો એવું કહે છે કે પાકની ઉત્પાદકતા 10 થી 30% વધારે. આ બાયોચરની વાત છે. બાયોચર મિત્રો પાકની ઉત્પાદકતા 10 થી 30% વધારે, પાણી પણ પકડી રાખવાની એનામાં ક્ષમતા છે 20 થી 25%. વોટર હોલ્ડ કરી રાખે આ બાયોચર જમીનની અંદર, મતલબ ભેજ ગ્રહણ ક્ષમતા, ભેજ ધારણ ક્ષમતા પણ વધારે, પાકની ઉત્પાદકતા પણ વધારે મિત્રો. અને પોષક તત્વોની અછત વાળી જે જમીન હોય એની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાયોચર સાબિત થઈ શકે તેમ છે મિત્રો. આ બીજા એક્ઝામ્પલ તમે બધે નાખી શકો એવા છો. મકાઈના સાઠા અને બગાસ એટલે કે શેરડીના કૂચામાંથી નીકળેલો કચરા અને અકોલ જિલ્લા મહારાષ્ટ્રની અંદર જે કાળી જમીનમાં આ રીતે ઉપયોગ લેવાયેલો બાયોચર છે એ ફિલ્ડ ટ્રાયલ લીધી હતી મિત્રો. એનાથી જમીનમાં ફળદ્રુપતા પણ વધી. તો મહારાષ્ટ્રની કેસ સ્ટડી પણ નાખી શકો છો. કેરળની અંદર તો સંશોધન ત્યાં સુધી મિત્રો દર્શાવે છે કે નારિયેળના પાનના ડાળખામાંથી બનાવેલો જે બાયોચર હોય એ વિવિધ પાક પદ્ધતિઓને જમીનની ગુણવત્તામાં પણ સુધારો કરે છે. જો જે અવશિષ્ટ મળે જે ખેતરમાંથી બાયોચર, બધા જ સ્ટડી ઉપરથી સફળતા અને ફાયદા બતાવે છે. તો આપણે નેક્સ્ટ એગ્રીકલ્ચરના ફ્યુલ તરીકે જમીન બચાવવા માટે, જળવાયુ પરિવર્તન ઓછું કરવા માટે બાયોચરનો ઉપયોગ કરવો જોઈએ. તો જેમ યોગાનો વિચાર મળ્યો આ આર્ટિકલમાંથી મિત્રો તમને બીજો ઘાતક વિચાર મળ્યો. તમે ગમે ત્યાંથી હવેના જે જવાબ બનાવો છો એમાં આવા પોઈન્ટ નાખો એટલે તમે અન્ય વ્યક્તિની સાથે હરીફાઈ, એ વ્યક્તિ હરીફાઈમાં છે જ નહીં, તમે જ હરીફાઈમાં ચાલો છો. કારણ કે તમારો આન્સર જે છે મિત્રો અલગ લેવલનો ફ્રેમ થાય. ત્યાર પછી મિત્રો અહીંયા લેખકે કીધેલું છે, આ પણ ઉપયોગી છે બધા ડેટાઓ. ભારતની કૃષિ અને પર્યાવરણનો જે પેરાડોક્સ છે કે એક બાજુ આપણી કૃષિની અંદર પોષક તત્વો ઘટી રહ્યા છે, ઘણીવાર દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય, અલ્નીનોની અસર હોય, આ બધાની સામે આ એક ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે. કારણ કે દર વર્ષે 2 કરોડ ટનથી વધુ ડાંગરની જે પરાળ છે પંજાબ અને હરિયાણા ખુલ્લા ખેતરોમાં મિત્રો બાળે છે. અને આ ઉત્તર ભારતની અંદર ગંભીર વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ બને છે. તો બીજી તરફ મહારાષ્ટ્રની કાળી જમીન ને કેરળની કાળી રાતી જમીનમાં ઓર્ગેનિક કાર્બનની ખૂબ જ અછત છે. તો એ જમીનનો આ રીતે ઉપયોગ થાય તો બાયોચર સૌથી હેલ્પફુલ શસ્ત્ર સાબિત થશે. મિત્રો બાયોચર એક કાર્બન નેગેટિવ ટેકનોલોજી છે. આપણે જોયું મિત્રો કોને કહેવાય કાર્બન નેગેટિવ ટેકનોલોજી. ત્યાર પછી મિત્રો પછીનો પોઈન્ટ આપેલો છે કે આ અર્થતંત્રની અંદર એક સોઇલ કાર્બન ક્રેડિટ તરીકેનું પણ કામ કરી શકે છે. જો ખેડૂતો આનો વધુ પડતો ઉપયોગ કરવાનું ચાલુ કરશે, બાયોચર જન્મ કરાવશે, બાયોચરનું ઉત્પાદન કરશે, વેચશે તો કમાણી પણ બનશે. જેમ કે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ્સ પદ્ધતિ એવું કહે છે કે પ્રમાણિત બાયોચાર હોય તો 1 ટનથી 2 થી 2.5 ટન કાર્બન ડાયોક્સાઇડની ક્ષમતાવાળા વૈશ્વિક બજારમાં વેચે તો ખેડૂતને, સહકારી મંડળીઓને મોટી કમાણી થઈ શકે એમ છે. તો આર્થિક લાભનો સોર્સ પણ બની શકે એમ છે. ખાસ મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ કિસાન ક્લીન પ્રોજેક્ટ જે આઈઆઈટી ખડગપુર દ્વારા વિકસિત પદ્ધતિ કરવામાં આવેલી છે અને નાના ખેડૂતોએ કચરામાંથી આવક ઊભી કરવામાં ખૂબ જ મદદરૂપ કરેલી છે કિસાન ક્લીન પ્રોજેક્ટ. તેવી જ રીતે મિત્રો કેન્યા, થાઈલેન્ડ અને બ્રાઝિલ જેવા દેશોએ રાષ્ટ્રીય સ્તરે આવું મોડેલ અપનાવેલું છે અને આ પણ એ લોકોને હેલ્પફુલ થયેલું હતું. મિત્રો સર્ક્યુલર ઇકોનોમી અને અર્બન વેસ્ટ મેનેજમેન્ટ, સર્ક્યુલર ઇકોનોમી અને અર્બન વેસ્ટ મેનેજમેન્ટની અંદર એ ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. કઈ રીતે મિત્રો? શહેરી વિસ્તારમાં જ્યારે વાર્ષિક 6.2 કરોડ ટન શહેરી ઘન કચરો પેદા થાય છે, એમ 50 થી વધુ તો બાયોડિગ્રેબલ છે. ડિગ્રેબલ નહીં, બાયોડિગ્રેબલ. તો જો મિત્રો મિથેન ઉત્સર્જનમાં આપણે ઘટાડો કરવો હોય તો જે શહેરી સ્લજ છે, ગટરનો કચરો, આને ઓર્ગેનિક કચરાને લેન્ડફિલમાં સડવા દેવો અને મિથેન પેદા કરવાની બદલે આપણે બાયોચર બનાવીએ તો સર્ક્યુલર ઇકોનોમી, ચક્રીય અર્થતંત્રનું પણ શ્રેષ્ઠ ઉદાહરણ બાયોચર સાબિત થઈ શકે એમ છે. તો મિત્રો અહીંયા તમને આર્થિક મોડેલે જોવા મળ્યું, સર્ક્યુલર ઇકોનોમીનું મોડેલે જોવા મળ્યું, ત્યાર પછી અહીંયા તમને પેરાડોક્સ પણ જોવા મળ્યા, વિરોધાભાસ, ત્યાર પછી કાર્બન નેગેટિવ ટેકનોલોજી, કેટલા બધા કીવર્ડ મળ્યા. તો ભવિષ્યનું બ્લેક ગોલ્ડ બાયોચર બનાવવી એ તાતી જરૂરિયાત છે. આવા બધા ઇમ્પોર્ટન્ટ વિચારો આજના આર્ટિકલમાં મિત્રો જોવા મળે છે. ત્યાર પછી મિત્રો બીજો એવો ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે કે જંક ફૂડનું પ્રમાણ અત્યારે વધી રહ્યું છે, પરંતુ જંક ફૂડ કરતાં જે એડવર્ટાઇઝમેન્ટ છે એનું પ્રમાણ એનાથી વધુ વધી રહ્યું છે. જંક ફૂડ છે
એને અલગ અલગ રીતે એડવર્ટાઇઝમેન્ટમાં એ રીતે પબ્લિશ કરવામાં આવે છે, જેમ કે બેકર્ડ, નો મેન્દાઝ, આવી રીતે જે પબ્લિશ કરવામાં આવી રહ્યું છે અને પબ્લિક એના પરિણામે એ વસ્તુ ખરીદે છે, પણ જ્યારે વાસ્તવમાં એ એડવર્ટાઇઝમેન્ટમાં એની અંદર સુગર, પોટેશિયમ આવી બધી ભ્રામક જે વસ્તુઓ હોય એને હિડન રાખવામાં આવતી હોય છે અને આના પરિણામે એ ભારતીય પરંપરા જે છે આપણી આહાર પદ્ધતિને વિસ્થાપન થઈ રહ્યું છે. તો જંક ફૂડ ઉપર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે મિત્રો કે આજે જંક ફૂડનું પ્રમાણ વધ્યું છે, ન્યુટ્રિશન લેવલ ઘટ્યું, પોષક તત્વો ઘટ્યું, સ્થૂળતાનું પ્રમાણ વધ્યું, ઓબેસિટીનું પ્રમાણ વધ્યું, સ્ટન્ટિંગ, વેસ્ટનિંગ, આ બધાની પાછળ મિત્રો ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આનો ફાળો છે એવું લેખક દ્વારા કહેવામાં આવે છે. તો મિત્રો આની અંદર પણ અલગ અલગ વિચાર છે કે આજે મિત્રો તમે જો વૈજ્ઞાનિક પુરાવા એવું કહે છે, અહીંયા તમને 2-3 કીવર્ડ્સ મળશે. એક તો પહેલો જ કીવર્ડ છે મિત્રો એડિક્શન ઓફ સાયન્સ. એડિક્શન ઓફ સાયન્સ શું કહે છે મિત્રો? અમુક વસ્તુ જાણે છે કે આ વસ્તુ નુકસાનકારક છે, પરંતુ તમને એનો ચસ્કો લાગે, ચટાકો લાગે એટલે એ કોઈ પણ વસ્તુ નુકસાનકારક છે અને એવી સ્વાદિષ્ટ બનાવવામાં આવે કે તમે એના આદી થઈ જાઓ, તમને એક હેબિટ પડી જાય કે તમે 2 દિવસે 5 દિવસે એ વસ્તુ પેકેજ્ડ ખાવા ટેવાઈ જાઓ. આવું એડિક્ટિવ જે સાયન્સ છે આ સૌથી મિત્રો નુકસાનકારક, જેમ કે લખ્યું છે કેમિકલ પ્રિઝર્વેટિવ્સ, એમ્પ્લીફાયર્સ અને એડિટિવ્સનો ઉપયોગ દ્વારા આ ઇન્ડસ્ટ્રીયલ ફૂડ્સને જાણી જોઈને અતિ સ્વાદિષ્ટ અને વ્યસનકારક બનાવવામાં આવે છે, જે પરંપરાગત અને સાંસ્કૃતિક ભારતીય આહાર પદ્ધતિને આખી વિસ્થાપિત કરે છે. મિત્રો વૈજ્ઞાનિક પુરાવા એવું કહે છે કે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ્સ અને ઉચ્ચ ચરબી, ખાંડ અને સોડિયમ ધરાવતા ખોરાકને સીધી રીતે ઓબેસિટી, હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ અને ટાઈપ 2 ડાયાબિટીસ માટે જવાબદાર છે. છતાં જંક ફૂડની એડવર્ટાઇઝમેન્ટ મિત્રો એવી કરવામાં આવે છે કે ગ્રાહકને ભ્રમિત કરવામાં આવે, જેમ કે બેકર્ડ, નો મેંદા, મલ્ટીગ્રેન આવા વિશિષ્ટ શબ્દો પીરસવામાં આવે અને લોકોને ભ્રમિત કરતી જાહેરાતો બનાવવામાં આવે, જ્યારે એમાં છુપાયેલા વધુ ખાંડ કે સોડિયમની વિગતો છુપાવવામાં આવે. બાળકો ઉપર મિત્રો દર મહિને 2 લાખથી વધુ જંક ફૂડની જાહેરાતો. સમજો ખાસ, બાળકો પર શું પ્રભાવ પડે. ભારતમાં મિત્રો દર મહિને 2 લાખથી વધુ જંક ફૂડની જાહેરાતો, 170 કરોડનો ખર્ચ સોશિયલ મીડિયા, સેલિબ્રિટીઝ અને ઇન્ફ્લુએન્સર પાછળ પીરસવામાં આવે છે, જે બાળકોની ખાણીપીણી ઉપર એક નેગેટિવ ઇમ્પેક્ટ પાડે છે. તો મિત્રો આ તમે ક્વેશ્ચન રેઝ કરી શકો છો તમારા નિબંધમાં, અને જંક ફૂડ કઈ રીતે એવોઇડ કરવો જોઈએ, કઈ રીતે નુકસાનકારક સાબિત થઈ શકે એવા વિચારો આ એડિટોરિયલમાં મળી આવે છે. એક છે મિત્રો કાનૂની અને ન્યાયિક હસ્તક્ષેપ. તમને ખબર હોય તો ફેબ્રુઆરી 2026માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે કોઈ પણ પેકેજ કંપની છે, દરેક વ્યક્તિનો રાઇટ ટુ હેલ્થ છે, તો દરેક કંપનીએ કોઈ પણ પેકેજ ઉપર એક વોર્નિંગ આપવી પડશે કે આ કઈ રીતે ભ્રામક અથવા તો નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઇકોનોમી સર્વે 2025-26 આ પણ નાખી શકાય એવો મિત્રો. ઇકોનોમી સર્વે 2025-26 એવું કહે છે કે સરકારી દસ્તાવેજ પણ કહે છે કે ભારતીયોની અંદર અનહેલ્ધી ડાયટ અંગે ચિંતા વ્યક્ત કરી છે કે કડક નિયંત્રણને અલ્ટ્રા પ્રોસેસ પ્રોડક્ટ્સ ખાસ યાદ રાખજો કીવર્ડ, અલ્ટ્રા પ્રોસેસ પ્રોડક્ટ્સ ઉપર વધારેના કરવેરા નાખવા જોઈએ, આવું ઇકોનોમી સર્વેમાં પણ ભલામણ કરેલી છે. કારણ કે આ સૌથી વધુ ઓબેસિટી તરફ દોરી જાય છે, હાર્ટ ડિઝીઝ તરફ દોરી જાય છે, બ્લડ પ્રેશર, સુગર, ડાયાબિટીસ 2 આ બધા માટે જવાબદાર જંક ફૂડ છે. અને ઇકોનોમી સર્વેમાં તો મિત્રો કહેવામાં પણ આવે છે કે ભવિષ્યમાં સરકારશ્રી આની પર નીતિ બનાવો, ટેક્સ વધારો. અહીંયા મિત્રો સેલ્ફ રેગ્યુલેશન, આપણે ખાલી એવું કહી દઈશું કે દરેક સંસ્થાએ ધ્યાન રાખવું જોઈએ, પેકેજિંગ કરવું જોઈએ, લેબલિંગ કરવું જોઈએ, પરંતુ દરેક જગ્યાએ સેલ્ફ રેગ્યુલેશન કામ નથી આવતું મિત્રો. આપણે કેસ સ્ટડી જોઈએ કે મિત્રો સ્વૈચ્છિક નિયમનથી શું ફાયદો થાય અને શું નુકસાન થાય. સમજો ખાસ, મોટી વસ્તી એટલે કે ખાસ કરીને બાળકો અને ગર્ભવતી મહિલાઓ જ્યારે જોખમમાં હોય ત્યારે રાજ્યએ કલ્યાણકારી ભૂમિકા ભજવવી જોઈએ અને કડક સુધારા કરવા જોઈએ. સરકારની નૈતિક અને કાનૂની ફરજ છે. કારણ કે સેલ્ફ રેગ્યુલેશનથી તમે જુઓ, બ્રાઝિલની અંદર મિત્રો શાળાઓની આસપાસ જંક ફૂડની જાહેરાતો સંપૂર્ણપણે પ્રતિબંધ છે. ચીલી અને મેક્સિકો જેવા દેશની અંદર એવા અનુભવ સાબિત થયેલા છે કે ખાદ્ય ઉદ્યોગના સ્વૈચ્છિક રેગ્યુલેશનથી હંમેશા નિષ્ફળતા મળે. ચીલી અને મેક્સિકોમાં સેલ્ફ રેગ્યુલેશન દૂર કર્યું
તો સફળતા મળી, એ પહેલાં સેલ્ફ રેગ્યુલેશન હતું તો નિષ્ફળતા મળી. તો ઓલરેડી આપણી પાસે જ્વલંત દ્રષ્ટાંતો છે. તો આપણે સરકારે નૈતિક ફરજ સમજીને આવી નીતિઓ કે કાયદા કાનૂનો બનાવવી તાતી જરૂરિયાત છે એવું લેખકશ્રી દ્વારા કહેવામાં આવે. અને એની સામે બ્રાઝિલ તમે જુઓ, શાળાઓની આજુબાજુ વિસ્તારમાં કોઈ જંક ફૂડ જ નહીં, આવો કાયદો બધી વસ્તુ આવી અને આજે ત્યાં સફળતા જોવા મળી. મતલબ પહેલાની સાપેક્ષે અત્યારે ત્યાં થોડોક સુધારો વધુ જોવા મળેલો. તો સરકારે પણ આવું કરવું જોઈએ, આવું લેખકશ્રી દ્વારા જંક ફૂડ વિશે કહેવામાં માંગે છે. ત્યાર પછી મિત્રો પ્રિલિમ એક્ઝામની અંદર ઉપયોગી સાબિત થાય એવો ટોપિક છે તમારા માટે. અહીંયા એક જ શબ્દ છે, યાદ રાખવા જો, માઇક્રો ફાઇનાન્સ. મિત્રો જ્યારે માઇક્રો ફાઇનાન્સ એટલે શું? કોઈ નાના ઉદ્યોગ કરનાર વ્યક્તિ હોય, રોજગાર શરૂઆત કરી હોય, જે રોજગારની સીમાંત ખેડૂતો, નાના ઉદ્યોગો અથવા ઉદ્યોગકારો હોય, વંચિત, ગરીબ, શોષિત, પીડિત વર્ગ હોય, આ લોકોને નાણાંની જરૂરિયાત પડે ત્યારે એને જે મોટા મોટા ઇન્ડસ્ટ્રી અથવા તો મોટા મોટા કંપનીઓ, બેન્કોવાળા કદાચ મદદરૂપ ન થાય, પરંતુ સરકાર દ્વારા જે એવી રકમ, એવી લોન આપવામાં આવે કે જે એને તરત ફાયદામંદ સાબિત થાય, અને માઇક્રો ફાઇનાન્સ કહેવાય. સરળ ભાષામાં હું તમને એમ કહું, માઇક્રો ફાઇનાન્સ એટલે એવા મૂલ્ય, એવા નાણાં કે ઓછા નાણાં આપે કે જેને જરૂરત ઓછા નાણાંની છે અને એ નાણાંથી એનું કામ થઈ શકતું હોય. તો આના માટે સરકાર બીજા 20,000 કરોડની સ્કીમ લઈને આવી મિત્રો. અને એ સ્કીમ જે છે CGSMFI 2.0 મિત્રો, 20,000 કરોડ માઇક્રો ફાઇનાન્સ પાછળ ગવર્મેન્ટ આપશે. અને આ 2026માં મિત્રો, એટલે કે આ વર્ષે લાગુ થયેલી સ્કીમ છે. નાણાં મંત્રાલય, યાદ રાખજો મિત્રો, કયું મંત્રાલય? નાણાં મંત્રાલય. તો મિત્રો ક્રેડિટ ગેરંટી માઇક્રો ફાઇનાન્સે સફળતા બતાવી છે અને સારો સુધાર કર્યો છે આપણા દેશની અંદર. COVID-19 પછી આ સ્કીમે બહુ જ ઉપયોગી સાબિત થઈ છે. જેમ કે મિત્રો નાણાકીય સમાવેશીકરણની અંદર માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટની જે ભૂમિકા રહી છે આફ્ટર COVID-19 સૌથી સારી રહી છે. માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ દેશના ઓછી આવક ધરાવતા લોકો, ગરીબો, વંચિતો, નાના મહિલા, ઉદ્યોગ સાહસિકોને કોઈ પણ સિક્યોરિટી વિના માઇક્રો ફાઇનાન્સમાં મિત્રો એમાં કોઈ કોલેટરલની જરૂર હોતી નથી. તમને ધિરાણ આપવામાં આવતું હોય છે. હા, ધિરાણ પણ પ્રમાણમાં નાનું હોય છે, પરંતુ નાનો વ્યક્તિ જે છે એને જરૂરિયાત એટલી જ હોય છે અને એ વ્યક્તિને ફરીવાર રોજગારી મળી જાય, પોતાના જે સંસાધનો છે એ પ્રાપ્ત થઈ જાય અને પાછો રોજગાર ઉપર લાગી જાય, પોતાનું જીવન ધોરણ સુધારે. તો આના માટે મિત્રો કોઈ કોલેટરલની જરૂર હોતી નથી. મિત્રો આ જે સ્કીમ છે CGSMFI 2.0 યોજના, 15% હિસ્સો નાના અને મધ્યમ કદના માઇક્રો ફાઇનાન્સ યુનિટ માટે અનામત રાખવામાં આવેલો છે. મિત્રો સરકારે 20,000 કરોડ જે ફાળવણી કરી છે એમાંથી 15% નાના અને મધ્યમ કદના જે ઉદ્યોગો છે એના માટે રાખવામાં આવશે. મિત્રો લોન આપતી સંસ્થાઓ છે એ કદ પ્રમાણે આપશે, 100 કરોડથી 1,000 કરોડ સુધી, કારણ કે કોઈ એક સંસ્થાને લાભ ન મળે એના માટે. મિત્રો સ્વનિયમનકારી સંસ્થાઓનું મહત્વ આજે વધ્યું છે. મતલબ રોગચાળા પછી જે લોનની વધુ પડતી વહેંચણી હતી, ગરીબ પરિવારોને દેવાના જાળમાં ફસાતા હતા, એ દૂર થયા છે. જે પોવર્ટી ટ્રેપ કહીએ આપણે ઇકોનોમીની અંદર મિત્રો, આ દૂર કરવામાં માઇક્રો ફાઇનાન્સ યુનિટે મોટી ભૂમિકા ભજવી છે. મતલબ હું એમ કહેવા માંગુ, કોઈ સંસ્થા દ્વારા તમને લોન આપવામાં આવે, નાના વંચિત વર્ગને કોઈ કોલેટરલની જરૂર નથી અને બહુ સ્મોલ અમાઉન્ટમાં આપવામાં આવે, પરંતુ તેનું કામ ચાલુ થઈ જાય અને એ વ્યક્તિ ફરીવાર નાણાં ગોતવામાં રોજગાર પણ ગુમાવી દેતો અને એક ગરીબીના ટ્રેપમાં ફસાઈ જતો, એ દૂર કરવામાં પણ માઇક્રો ફાઇનાન્સે સૌથી મોટી ભૂમિકા ભજવી છે. જેમ કે એનું જીવતું જાગતું ઉદાહરણ છે આપણા અર્થતંત્રમાં COVID-19 પછીની સ્થિતિ. તમારા માટે ખાલી ઇમ્પોર્ટન્ટ કીવર્ડ હતો આ એડિટોરિયલમાં, માઇક્રો ફાઇનાન્સ એટલે શું, ક્લિયર. ત્યાર પછી પાછો મિત્રો એક મસ્ત વિચાર છે આજના ન્યૂઝપેપરમાં કે જે તમને લગભગ કદાચ નિબંધમાં કામ થઈ શકે છે. જળવાયુ પરિવર્તન, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, આવા જ્યારે તમે વિચારો પર વાત કરતા હો, વિકાસ, આત્મનિર્ભર ભારતની વાત કરતા હો, ત્યારે પણ આ બધા વિચાર નાખી શકાય એવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. મિત્રો પર્યાવરણ તમે ભણો તેમાં લિન્ડમેનનો એક સિદ્ધાંત આવે કે 10%નો, મતલબ એ એવું કહે છે, એક પિરામિડ છે કે કોઈ પણ, જેમ કે નીચે જીવજંતુ ઘાસની હોય એની ઉપર એને ખાનારા હરણની બધા, કૂતરા હરણની બધા હોય એની ઉપર હોય મિત્રો, એને કૂતરાને હરણને ખાનારા પણ, આવું એક પિરામિડ છે પર્યાવરણમાં કે એક સ્તરેથી બીજા સ્તરે ઉર્જા માત્ર 10% ટ્રાન્સફર થતી હોય. અહીંયાથી મિત્રો આ સ્તરે માત્ર 10% ઉર્જા ટ્રાન્સફર થાય, આ સ્તરેથી આ સ્તરે મિત્રો 10% ઉર્જા ટ્રાન્સફર થાય.
આવો લિન્ડમેનનો સિદ્ધાંત છે કે જ્યારે કોઈ એક સ્તરેથી બીજા સ્તરે ઉર્જા 10% જ ટ્રાન્સફર થાય, આવો સિદ્ધાંત છે. પરંતુ જો સરકાર આ સિદ્ધાંત અપનાવે અથવા આપણે આ સિદ્ધાંત અપનાવીએ કે ભાઈ જે જગ્યાએ આપણે ઔદ્યોગિક પ્રવૃત્તિઓનું લાયસન્સ આપી દઈએ છીએ, કોઈ સેન્સિટિવ ઇકોનોમિક ઝોન હોય અથવા જંગલ હોય, રાષ્ટ્રીય ઉદ્યાન હોય, એમાં આપણે વિકાસના નામે લાયસન્સ આપી દઈએ છીએ, તો આપણે ત્યાં પણ એવું કંઈક કરી શકીએ કે ભાઈ જેટલું અહીંનું આર્થિક મૂલ્ય છે એના 10% સુધીની જ અમે પ્રોજેક્ટની પરમિશન આપશું. એનાથી વધુનો પ્રોજેક્ટ હશે તમારો તો પછી એના માટે કોઈ સમીક્ષા કરો, પુનઃનીતિ કરો. આવો વિચાર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ સાથે લિંક કરેલો છે લેખક દ્વારા. જેમ કે લિન્ડમેનનો 10%નો સિદ્ધાંત શું છે? ઇકોસિસ્ટમમાં ઉર્જાનો પ્રવાહ એક સ્તરેથી બીજા સ્તરે માત્ર 10% જ આગળ વધે, તો બાકીની 90% ઉર્જા તો ગુમાવાઈ જાય. માની લો કે અત્યારે આપણે પર્યાવરણની અંદર એટલો નાશ કરીશું તો ભવિષ્યમાં ટોચ ઉપર બેઠેલો જે સ્તર છે એની નાશ તો થવાનો જ છે, પરંતુ આપણે નીચેથી વિકાસની પ્રવૃત્તિ જ એવી કરીએ કે 10% જેટલું આપણે વિકાસ માટે કોઈ પણ લાયસન્સિંગ આપીએ છીએ પર્યાવરણની સામે, કે ભાઈ જેમ કે એક નેશનલ પાર્ક છે, એક અભયારણ્ય છે, તો ત્યાં સરકાર અવારનવાર એમ કહી દેતી કે વાંધો નહીં, તમે ફેક્ટરી બનાવી શકો છો, પણ એ જેટલું અહીંનું ઇકોનોમી મૂલ્ય છે એન્વાયરમેન્ટનું, એના જ 10%ની પરમિશન આપો. મુદ્દો સમજાય છે કઈ રીતે લેખક લિંક કરી રહ્યા છે? તો મિત્રો આવો વિચાર પણ તમે એસેમાં નાખી શકો છો. કંઈક અલગ કન્ટેન્ટ લાગશે મિત્રો, કે જો પિરામિડના તળિયે જંગલો, વનસ્પતિ, નદીઓ, નાના ખલેલ પહોંચશે તો અવશ્ય ઉપર ટોચ ઉપર બેઠેલા વાઘને નુકસાન પહોંચવાનું. જેમ કે આપણે જોયું ને, આ એક પિરામિડ છે, અહીંથી 10% ઉપર ટ્રાન્સફર થાય, ઉપર વાઘ છે, તો અહીંથી 10% કે અહીંથી 10%, અહીંયા તમે નુકસાન પહોંચાડશો તો અવશ્ય અહીંયા તો નુકસાન પહોંચવાનું જ છે, કારણ કે ટ્રાન્સફર જ ઓછી થશે. તો આપણે શું કરી શકીએ મિત્રો? ભારતમાં પર્યાવરણ નુકસાનની આર્થિક કિંમત જેટલી હોય એના 10% પરમિશન આપો. જેમ કે આર્ટિકલ એવું કહે છે, આર્ટિકલ કે તાજેતરનો અંદાજ એવો છે કે ભારતમાં પર્યાવરણ ક્ષતિના કારણે જીડીપીને 9 થી 11% જેટલું નુકસાન થાય છે. તો આપણે 9 થી 11% આંકડાને જે થ્રેશોલ્ડ સીમા બનાવી દઈએ તો, આપણે 9 થી 11% આંકડાને થ્રેશોલ્ડ સીમા બનાવી દઈએ તો કે ભાઈ પર્યાવરણની એટલી મર્યાદા, આનથી ઉપર અમે કોઈને પરમિશન જ નહીં આપીએ. ટકાઉ વિકાસ માટે આ 10%નો નવો નિયમ જો અપનાવવામાં આવે પોલિસીમાં તો બહુ જ ઉપયોગી સાબિત થશે. જો ખાસ સમજો, જો કોઈ વિસ્તાર જેમ કે ટાઈગર રિઝર્વ, વન્યજીવ કોરિડોરમાં વિકાસની પ્રવૃત્તિઓ થાય છે, કુલ ઇકોલોજીકલ એનો જે ખર્ચ થાય છે ખર્ચ લગાવો, અને કુલ આર્થિક મૂલ્યના 10%નો જ આજુબાજુના વિસ્તારમાં તો 5 થી 8%થી વધી ન જાય. કોઈ અન્ય તમે જે લાયસન્સિંગ પ્રવૃત્તિ આપી રહ્યા છો એવા પ્રોજેક્ટની ડિઝાઇન અને લોકેશનને પુનઃ સમીક્ષા કરવી જોઈએ. અને આ નિયમ વિકાસ રોકવા માટે નથી. લેખક બહુ મસ્ત કહે છે, આવો નિયમ લાવીને આપણે એવું નથી કહેતા કે વિકાસ રોકી દો, પરંતુ ટકાઉ અને પર્યાવરણ સાનુકૂળ બનાવવા માટે ખૂબ ઉપયોગી છે. બહુ મસ્ત મિત્રો આર્ટિકલ છે આ. અને લેખક બીજા પણ ઉકેલો આપી રહ્યા છે કે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવું જોઈએ, જે ઇકોનોમીની અંદર આવે. ગ્રીન એકાઉન્ટિંગ મતલબ રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાનું ચાલુ કરવું જોઈએ, જેથી આપણને આઈડિયા આવે કે આપણે જે વિકાસ પામી રહ્યા છીએ સાચી દિશામાં છે કે હકીકતમાં પર્યાવરણના ભોગે વિકાસ પામી રહ્યા છીએ. લિનિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિઝાઇન મતલબ જંગલમાંથી પસાર થતા રસ્તાને રેલવે ઇકો ફ્રેન્ડલી બનાવવા જોઈએ. તો મિત્રો આવો વિચાર લેખક રજૂ કરે છે. સમજાઈ ગયું? લેખક એવું કહેવા માંગે છે કે આપણે 10% જે પિરામિડનો લિન્ડમેનનો સિદ્ધાંત છે કે એક સ્તરેથી બીજા સ્તરે 10% ટ્રાન્સફર થાય છે, આપણે નીચે જ ખલેલ પહોંચાડીશું તો ઉપર તો અવશ્ય પહોંચવાની જ છે. તો આપણે એક બીજો રિપોર્ટ એવું કહે છે કે આપણે જીડીપીના 9 કે 10% નુકસાન કરી રહ્યા છીએ પર્યાવરણને, તો આપણે એને જ થ્રેશોલ્ડ સીમા બનાવી દઈએ અને આપણે એવી કંઈક નિયમ અપનાવીએ કે આજુબાજુ કોઈ પણ પ્રવૃત્તિ કે જે પર્યાવરણને હાનિ પહોંચાડતી છે તો કેટલી હાનિ પહોંચાડે છે એ તમે 10% સુધીનું પહોંચાડે તો ઇટ્સ ગુડ. એનાથી વધુ હશે તમે પ્રોજેક્ટને પરમિશન જ નહીં આપી દે. તો આપણે 9 થી 10% થ્રેશોલ્ડ સીમા અપનાવીશું તો આ વિકાસ રોકવા માટે નથી, પરંતુ પર્યાવરણ સાનુકૂળ બનાવવા માટે છે. આવો વિચાર મસ્ત રજૂ કરવામાં આવેલો છે મિત્રો. ત્યાર પછી મિત્રો તમે જાણી રહ્યા છો કે તાજેતરમાં પ્રધાનમંત્રી G7માં ભાગ લીધો. ઇટલી, સ્લોવાકિયા, અલગ અલગ કન્ટ્રીમાં ગયા તો અલગ અલગ પદાધિકારીઓને અલગ અલગ ગિફ્ટ આપવામાં આવી. તો મિત્રો આ જે ગિફ્ટ આપવામાં આવી ને એ આપણી કલ્ચરલ ડિપ્લોમેસી બતાવે છે. કારણ કે જ્યારે એક દેશના નેતા બીજા દેશના નેતાને પોતાનો પરંપરાગત વારસો આપે અથવા તો ભવ્યથી ભવ્ય ધરોહર સાંસ્કૃતિક જ્યારે ટ્રાન્સફર થાય ત્યારે એ લોકો પણ ક્યુરિયસ થઈને વિચારે અને આપણી આ જે અમૂલ્ય વારસો સંસ્કૃતિ છે એ દેશ વિદેશની અંદર ફેમસ થાય અને એક સાંસ્કૃતિક રિલેશન્સ પણ બંધાય.
તો આ જે કલ્ચરલ ડિપ્લોમેસી કીવર્ડ પણ તમે યુઝ કરી શકો છો. તો આ જ મિત્રો ગઈકાલનો ટોપિક છે, ગઈકાલના ન્યૂઝપેપરમાં ઇન્ડિયન એક્સપ્રેસમાં આવેલો, કે આ કલ્ચરલ જે ડિપ્લોમેસી મિત્રો છે, આ કલ્ચરલ ડિપ્લોમેસી આજે વધી રહી છે. તો આ બહુ ફાયદારૂપ છે આપણા માટે. મિત્રો ભેટમાં કઈ કઈ વસ્તુ ચર્ચામાં છે યાદ રાખજો, કદાચ પીટી પ્રસ્પેક્ટથી પૂછાઈ શકે. ફ્રાન્સના રાષ્ટ્રપતિને કલમકારી પેઇન્ટિંગ આપવામાં આવી છે, આંધ્રપ્રદેશની જે વાંસ તીક્ષ્ણ વાંસથી બને છે, કલ્ચરની અંદર આવે. તો મિત્રો ભવિષ્યમાં આ ચર્ચામાં છે, તો કદાચ પ્રિલિમમાં આવી શકે કે ભાઈ કલમકારી પેઇન્ટિંગ આંધ્રપ્રદેશની. ત્યાર પછી મિત્રો ફ્રાન્સના રાષ્ટ્રપતિના પત્નીને શું ભેટ આપવામાં આવ્યું, તો કે પોચમપલ્લી સિલ્ક સ્ટોલ, જે તેલંગાણાનું ગૌરવ છે, પોચમપલ્લી જે સિલ્ક આવે એ કોને આપવામાં આવી મિત્રો, રાષ્ટ્રપતિના પત્નીને, જે ફ્રાન્સના રાષ્ટ્રપતિના પત્નીને આપવામાં આવી મિત્રો પોચમપલ્લી સિલ્ક. ત્યાર પછી ફ્રાન્સના રાષ્ટ્રપતિને આપવામાં મિત્રો કલમકારી પેઇન્ટિંગ. મિત્રો સ્લોવાકિયાના વડાપ્રધાનને ભેટમાં આપ્યું કાશ્મીરી સિલ્ક કાર્પેટ. કાશ્મીરમાં જે સિલ્ક કાર્પેટ છે બહુ જ ફેમસ છે, એ સ્લોવાકિયાના વડાપ્રધાનને આપવામાં આવ્યું મિત્રો. સ્લોવાકિયા રાષ્ટ્રપતિને આપવામાં આવ્યું ડોકરા આર્ટ, કે જે મધ્ય અને પૂર્વ ભારતની અંદર છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડની અંદર છે ડોકરા આર્ટ્સ, જે આ ધાતુને ઢાળવાની 4000 વર્ષ જૂની પદ્ધતિ છે, જે મીણ લોસ્ટ વેક્સ, જેમ કે આ હડપ્પામાં પણ હતી, આ પદ્ધતિથી બનાવવામાં આવે ડોકરા આર્ટ્સ. સ્લોવાકિયાના રાષ્ટ્રપતિને આપવામાં આવી ગિફ્ટ. તેમજ છેલ્લે અન્ય ગિફ્ટ્સમાં મિત્રો રાજસ્થાનના પ્રતાપગઢની વિશ્વ પ્રસિદ્ધ થેવા કળા. કેવી કળા મિત્રો, થેવા આર્ટ્સ, THAWA, થેવા આર્ટ્સ, કે જે ભેટમાં આપવામાં આવી છે, જે જટિલ અને રહસ્યમય, ખાસ કરીને રંગીન કામ ઉપર બનાવેલી બારીકાઈવાળી વસ્તુ છે મિત્રો. તો આ હતા મિત્રો આજના એડિટોરિયલ. તમારા જ્ઞાનમાં થોડો કે વધારો થતો હોય, તમને હેલ્પફુલ સાબિત થતા હોય તો મિત્રો અવશ્ય શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો. મિત્રો અમે તમારા માટે લઈને આવ્યા છીએ ન્યૂઝ ટુ નોટ સિરીઝ. તમારી ભૂમિકા બને છે મિત્રો, તમારા કન્ટેન્ટમાં વધારો થતો હોય તો મિત્રો લાઇક કરો, અમારી ટેલિગ્રામ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટા પર ફોલોઅર્સ બનો, અને તેમજ તથ્ય લર્નિંગ એકેડમી જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ બનો અને બેલ આઇકન દબાવો, જેથી અમે હર હંમેશ કોઈ પણ વિડીયો મૂકીએ તો આપની સુધી પહોંચે. તો બસ મિત્રો આશા રાખું છું કે તમારા કન્ટેન્ટમાં વધારો થયો હશે અને આ સિરીઝ તમને ઉપયોગી સાબિત થઈ રહી હશે. ફરીવાર મિત્રો મળીશું નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી મિત્રો વાંચતા રહો, રિવિઝન કરતા રહો. ફરીવાર મળીશું. જય ભારત, જય હિન્દ, થેન્ક યુ.